નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આદિવાસી આદિજાતિ લોક સંસ્કૃતિ કાર્યક્રમ નિમિત્તે ગુજરાતી અસ્મિતા અને ધરોહરને સંવર્ધિત કરવાના વિનમ્ર પ્રયાસ કરી આદિવાસી લોકનૃત્ય અને ડાંગી નૃત્ય કલાકૃતિને જાળવી રાખવા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાયક અકાદમીના સહયોગથી તથા પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્તથી આ કાર્યક્રમનું આયોજન ખેરગામ તાલુકાના નાંધઈ ગામના ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી. ખેરગામ તાલુકાના પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપા આદિજાતિ મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ગરાસિયા, ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ લિટેશભાઈ ગાવિત, નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન સુમિત્રાબેન ગરાસિયા, ખેરગામ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન પટેલ, ખેરગામ તાલુકા આદિજાતિ મોરચાના પ્રમુખ ભગવતભાઈ, તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખંડાવાલા, નાંધઈ ગામના સરપંચ પતિ રાજેશભાઈ, ખેરગામના ડેપ્યુટી સરપંચ જિગ્નેશભાઈ, માજી સરપંચ કાર્તિકભાઈ, ધર્મેશભાઈ ભરૂચા, ભવતેશભાઈ કંસારા સહિતના અગ્રણીઓની અધ્યક્ષતામાં યોજાયો હતો. આદિવાસી આદિજાતિ લોક સંસ્કૃતિમાં કાર્યક્રમમાં આદિવાસી ડાંગી સહિતની વિવિધ 8 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તમામ કૃતિઓને ઉપસ્થિત મહેમાનોએ બિરદાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો, સરપંચો, અગ્રણીઓ ઉપસ્થિત રહી આદિવાસી આદિજાતિ લોક સાંસ્કૃતિક કાર્યક્રમ થકી આદિવાસીની પરંપરાને જીવિત કરવા બદલ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. અરવિંદભાઈ ગરાસિયા, આદિવાસી મોરચાના પ્રમુખ, નવસારી જિલ્લા. આજ રોજ ગુપ્તેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં ટ્રસ્ટના હોલમાં સરકારશ્રીના રમતગમત અને યુવા વિભાગ દ્વારા અને પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી અસ્મિતા અને તેના સંવર્ધન માટે જે આદિવાસીના સાંસ્કૃતિક કાર્યક્રમોનું જે આયોજન કરવામાં આવ્યું ખરેખર ખૂબ સરાહનીય છે. અને આદિવાસી વિભાગમાં આ પ્રમાણે સતત સરકારશ્રી દ્વારા પ્રોગ્રામ થતા રહી અને એનજીઓને જોઈન્ટ કરીને પણ આદિવાસી અસ્મિતાને સતત જાગૃત રાખે, સતત સંવેદનશીલ રાખે એ ખૂબ જરૂરી પણ છે. અને આદિવાસી સંસ્કૃતિનું જતન કરવું, પ્રકૃતિનું જતન કરવું, જંગલનું જતન કરવું ખૂબ અનિવાર્ય છે. હાલના આપણા વાતાવરણને ધ્યાનમાં રાખીને પણ આદિવાસી સંસ્કૃતિનું જતન કરવું ખૂબ જરૂર છે. તે ધ્યાને લઈને પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે ખૂબ અભિનંદનને પાત્ર છે. આજના મોબાઈલના જમાનામાં જે પરંપરા છે આદિવાસીઓની, કેવી રીતે એના યુવાનોને શું સંદેશો આપશો તમે આદિવાસી યુવાનોને? આજના મોબાઈલના જમાનામાં ખરેખર આદિવાસી સંસ્કૃતિ ખરેખર એ વિચારે છે કે જે આદિવાસી સંસ્કૃતિ આખા જીવન દરમિયાન જે પણ જીવન કઈ રીતે જીવવું એ ખરેખર આદિવાસી સંસ્કૃતિમાં વણી લેવાયેલું છે. ખરેખર મોબાઈલના જમાના થકી નહીં પણ આદિવાસીના સંસ્કૃતિ થકી આપણું જીવન ઉજાડીએ એ ખૂબ મહત્ત્વનું છે. એવી આદિવાસી સંસ્કૃતિ આપણને શીખવે છે એ અભિનંદનને પાત્ર છે. તમારું નામ? મારું નામ છે મનીષા પટેલ. પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજે રમતગમત અને ગાંધીનગર આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખેરગામ તાલુકામાં આયોજિત કરવામાં આવ્યું હતું. એમાં આદિવાસી નૃત્યથી લઈ લોકગીતથી લઈ જુદી જુદી 8 કૃતિઓને રજૂઆત કરવામાં આવી હતી. અને એમાં સૌ આદિવાસી આજુબાજુના લોકો આપણી સાથે જોડાયા હતા, આગેવાનો પણ જોડાયા હતા, સરપંચશ્રીઓ તેમજ જે અગ્રણીઓ છે એમને પણ અને ટ્રસ્ટી મંડળો પણ આપણી સાથે જોડાયા હતા. તેમજ આ સમાજમાં એટલે આદિવાસી સમાજ સાથે જોડાયેલા જે અગ્રણીઓ છે અને રાજકીય રીતે જોડાયેલા ખેરગામ તાલુકાના ભાજપના દરેક મિત્રો બધા જ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ આ 8 કૃતિઓને સરસ રજૂઆત થઈ હતી. અને સૌએ સરસ નિહાળી અને આ આદિવાસીનું જે લોકનૃત્ય છે એને એ ધરોહરને સાચવી રાખવા માટે સતત આદિવાસી વિસ્તારમાં આનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં એ બની રહે એ માટેનો જ આ ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ.